મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માં ખોડિયારના પરચા વિશે કે માં ખોડિયાર ગળધરાથી રાજપરા કઈ રીતે આવ્યા અને ત્યારે તે સમયની વાત છે. ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે. આ આતાભાઈ ખોડિયારમાંના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂંજાય. આતાભાઈના વડવાઓ ત્રણ ત્રણ પેઢીથી માં ખોડિયારના દર્શન કરવા દર વખત ભાવનગરથી ગળધરા આવે. હવે એક વખત આતાભાઈ ગળધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં ખોડિયાર, તું તો બધાની આય છે માં. હું ભલે ભાવનગરનો રાજા, પણ તારો તો બાળ ને માં. આમ જુઓ માડી, હવે મારી ઉંમર થઈ. માં તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં. આ માતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે, હે ભાવેણાના ધણી, હે ગોહિલ રાજ, હું માવડિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું. માટે તારે જે જોઈએ તે માંગી લે, હું જરૂર આપીશ. ત્યારે આતાભાઈ બોલ્યા કે હે માં ખોડિયાર, ધન ઘડી ધન ભાગ્ય મારા કે માં તમે મને દર્શન દીધા, પણ માં તમે મને માંગવાનું કહેતા હોય ને તો માં મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો, એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે, અહીં સુધી આવવું ન પડે. માં ત્યારે ખોડિયારમાં બોલ્યા કે ભાવનગરના ધણી, હું ચારણની દીકરી કોઈ દિવસ બોલીને ન ફરું, માટે હું તારી સાથે જરૂર આવીશ, પણ મારી એક શરત છે. બોલો માડી બોલો, મને શરત મંજૂર છે. તો સાંભળ રાજન, તું આગળ હાલ અને હું તારી પાછળ હાલી આવું છું. અમે સાતે બહેનો તારી પાછળ આવીશું, પણ જો તું પાછું વળીને જોઈશ ને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. હા માડી, તમારી શરત મંજૂર છે, કહીને આતાભાઈ આગળ જાય છે અને પાછળ માં ખોડિયાર હાલતા આવે છે. ગળધરેથી માતાજી નીકળ્યા અને ચાલતા રાજાની પાછળ હાલતા આવે છે. પછી કહેવાય છે કે રાજપરા ગામ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી. ચારેય બાજુથી પવન ફૂંકાયો, ઝાડવા ડોલવા લાગ્યા, પવન સુસવાટા કરવા લાગ્યો. ત્યાં માતાજીએ એકાએક એમના પગના ઝાંઝર જે રૂમઝૂમ વાગતા હતા એ બંધ કરી દીધા. એટલે આતાભાઈને થયું કે માતાજી ઊભા રહી ગયા કે શું. આવું વિચારીને જેવું આતાભાઈએ પાછળ જોયું ત્યાં તો માતાજી ખડખડાટ દાંત કાઢતા ઊભા છે. હે રાજન, ભૂલી ગયો? કેમ પાછું વળીને જોયું? માં મને માફ કરો અને ભાવનગર ચાલો. ના દીકરા, હવે એક ડગલું પણ આગળ ના ચલાય, અહીં જ મારી સ્થાપના કરજે. અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે, તું અહીં મારા દર્શન કરવા આવજે અને અહીં અમે સાત બહેનો પાળિયા રૂપે પૂજાશું. પછી તો આતાભાઈએ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડું રાજપરા ગામ આય ખોડિયારમાંના બેસણા થયા. હવે એક દિવસ ભાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ત્યાં ગામના ગોવાળો વગડામાં ગાયો ચરાવતો હતો. તે આવીને કહે છે કે બાપુ, ગજબ થઈ ગયો, વગડામાં ચરતી ગાયોની પાછળ હાવજ પડ્યો છે, એને મારી નાખશે, માટે તમે ઝટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો. આ વાત સાંભળીને રાજા ઘોડે ચડ્યા અને વગડામાં આવીને જોયે છે તો આગળ ગાય ને પાછળ સિંહ દોડ્યો આવે છે. એટલે રાજાએ ઘોડો દોડાવ્યો, પણ પછી ત્યાં તો ગજબ થઈ ગયો. ગાય અને સિંહ બંને અદ્રશ્ય થઈ ગયા. રાજા ચારે તરફ જોવે છે પણ કંઈ દેખાતું નથી. પણ ત્યાં તો એની નજર વનવગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર કંઈક રાંધે છે એની ઉપર પડી. પણ આ શું રાંધે છે એ જોઈ રાજાએ પૂછ્યું કે માં, આ વગડામાં તમે શું કરો છો? આમ જોને દીકરા, હું લાપસી બનાવું છું. પણ માં તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે, રેકડાની કઈ લાપસી થાય? હા બેટા, મારે એવો નિયમ છે કે જ્યાં સુધી ખોડિયારમાંને 32 લક્ષના પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ. પણ માં, તમે તમારી ટેક પૂરી કરી લ્યો ને. પણ દીકરા, હું 32 લક્ષના પુરુષને ગોતવા તો નીકળી છું. મેં સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ 32 લક્ષણો છે, પણ તેને આ વાત કોણ કરે? ત્યારે આતાભાઈ બોલ્યા કે માં, તમે મને ન ઓળખ્યો? હું જ ભાવનગરનો ધણી આતાભાઈ. લ્યો માં, હું તમને મારું મસ્તક ઉતારી દઉં, એટલે તમે માં ખોડિયારને ચરણે ધરી ગયો. આટલું બોલી આતાભાઈએ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો માં ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા, હે દીકરા, બસ કર, આ તો હું તારી પરીક્ષા કરતી હતી. આ ગાય હતી ને એ હું જ હતી અને હાવજ હતો ને એમાં સિકોતર હતા. બેટા, તારી ભક્તિ જોઈને અમે બંને પ્રસન્ન થયા છીએ. અહીં રાજપરામાં હું મારો અંશ સ્થાપું છું અને તને આશીર્વાદ આપું છું કે તારી કીર્તિ જગતમાં અમર રહે. મિત્રો, ગળધરાથી માતાજી રાજપરા પધાર્યા અને રાજપરા માના બેસણા થયા. તો મિત્રો, આ હતો માં ખોડિયારમાંનો ઇતિહાસ. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી આ મસ્તકનો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.